નમસ્કાર મિત્રો, આપણે આ ચેપ્ટર 10ની શરૂઆત કરી હતી. એમાં આપણે સૌપ્રથમ જે વાત કરી તરંગ અગ્ર અને એમાં આપણે એક મુદ્દો લીધો ડોપલર અસર. બરાબર છે. ચેપ્ટરના મેઇન 3 મુદ્દા છે, પણ એમાં એક મુદ્દો આપણે આ વખતે નથી પૂછાવાનો બોર્ડમાં, જે છે ધ્રુવીભવન. બરાબર છે. તો આપણે બે વસ્તુની વાત કરવાની છે, વ્યતિકરણ અને બીજું વિવર્તન. 10.1ની આપણે વાત કરી હતી, એ ડોપલર અસરના અનુસંધાનમાં હતું. 10.2 હું તમને સમજાવી દઉં. એ MCQ ટાઈપનો ક્વેશ્ચન હોઈ શકે. બરાબર છે. એની ચર્ચા હું કરી લઉં, પછી આપણે આગળ જઈએ. એમાં તમને આપ્યું છે 10.2માં તમે જોશો તો એમાં એવું લખ્યું છે કે જ્યારે એકરંગી પ્રકાશ એ બે માધ્યમોને છૂટી પાડતી સપાટી પર આપાત થાય છે ત્યારે પરાવર્તિત અને વક્રીભૂત બંને પ્રકાશની આવૃત્તિ આપાત આવૃત્તિ જેટલી સમાન જ હોય છે. તો આપણને એ ખબર છે કે આવૃત્તિ કોનો ગુણધર્મ છે? તો આવૃત્તિ ઉદ્ગમનો ગુણધર્મ છે. માધ્યમ બદલવા સાથે પરાવર્તિત વક્રીભવનથી એની આવૃત્તિમાં કોઈ ફેરફાર આવતો નથી. બહુ સિમ્પલ વાત છે. બીજી વાત કરીએ તો એમાં લખ્યું છે કે પ્રકાશ જ્યારે પાતળાથી ઘટ્ટ માધ્યમમાં એ ગતિ કરે છે ત્યારે ઝડપ ઘટે છે. આપણને ખબર છે કે જેટલો ઈટા ઘટશે વધશે એટલો ઝડપ જે છે એ ઘટશે. એટલે ઈટા વધવા સાથે ઝડપમાં ઘટાડો થાય. શું ઝડપનો ઘટાડો પ્રકાશ તરંગ દ્વારા લઈ જવાતી ઉર્જામાં ઘટાડો સૂચવે છે? એટલે એમ બોલે છે કે એની ઝડપમાં જે ઘટાડો થાય છે તો એની ઉર્જામાં પણ ઘટાડો થાય? તો ના મિત્રો, ઉર્જા જે છે એ એના કંપવિસ્તાર પર આધાર રાખે છે. કંપવિસ્તાર તો તમને ખબર છે, જે શૃંગ અને ગર્તના આધારે આપણે બોલી શકીએ. એટલે ઝડપ બદલાવાથી ઉર્જા નથી બદલાતી. તરંગ લંબાઈ ઘટી એટલે ઝડપ ઘટી, એ વાત સાચી, પણ ઉર્જા જે છે એ કંપવિસ્તાર પર આધાર રાખે છે. બરાબર. એના સમીકરણ બી છે, એ બધી વાત આપણે આગળ કરીશું. ત્રીજી વાત કરી છે કે પ્રકાશના તરંગ સ્વરૂપની આપણે વાતો કરીએ તો એમાં પ્રકાશની તીવ્રતા તરંગના કંપવિસ્તારના વર્ગ પરથી નક્કી થાય છે. એટલે એમાં એવું છે મિત્રો કે તમે જ્યારે ભણશો તો એમાં ઉર્જાનું જે સમીકરણ આવશે તરંગની, તો તરંગની ઉર્જા આ રીતે આપણે ગણીએ છીએ. એટલે એમ યાદ રાખો તો પણ ચાલે કે ઉર્જા જે છે, બરાબર, એ ઉર્જા કંપવિસ્તારના વર્ગના સમચલનમાં હોય છે. બરાબર છે. તો શું એ તરંગને બદલે આપણે પ્રકાશ જે છે ફોટોન સ્વરૂપમાં વિચારીએ? ફોટોન એ કણ સ્વરૂપ બોલી શકાય. તો એની તીવ્રતા શાનાથી નક્કી થાય એમ કહે છે. તો આપણે એ વસ્તુ આગળ ભણવાના છે 11મા ચેપ્ટરમાં. એમાં તમે જોશો તો જે ફોટોન સ્વરૂપ જ્યારે લેશો તો ઉર્જા જે છે કંપવિસ્તાર પર આધાર નથી રાખતો, પણ એમાં એવું હોય છે કે એકમ ક્ષેત્રફળ દીઠ ફોટોનની જ્યારે આપણે વાતો કરીએ, આ તરંગ સ્વરૂપની વાતો કરું તો તરંગ સ્વરૂપમાં ઉર્જા જે છે એ કંપવિસ્તારના વર્ગના સમચલનમાં. એને ફોટોન સ્વરૂપમાં જ્યારે બોલીએ તો નંબર ઓફ ફોટોન વધુ હોવા જોઈએ. એનો મતલબ એમ છે, પણ કેવી રીતે? તો એકમ ક્ષેત્રફળ દીઠ એકમ સમયમાં ફોટોનની સંખ્યા આના પર આધાર રાખશે. એ 11મું ચેપ્ટર આપણે જ્યારે ભણીશું ત્યારે તમને આઈડિયા આવશે. અત્યારે બોલીશું એટલે બધી ખબર નહીં પડે. તો તરંગ સ્વરૂપમાં તો ઉર્જા કંપવિસ્તારના વર્ગના સમચલનમાં, આ કંપવિસ્તાર છે, અને ફોટોન સ્વરૂપમાં બોલું તો આ ક્ષેત્રફળ છે. એકમ ક્ષેત્રફળ દીઠ એકમ સમયમાં નંબર ઓફ ફોટોન વધુ હોય. ફોટોન, બરાબર છે. ફોટોન માટે તમે કેમેસ્ટ્રીમાં ભણ્યા છો કે ફોટોનની ઉર્જા આપણે આવું લખતા હતા, HF અથવા H ન્યુ. એફની જગ્યાએ કદાચ તમે ન્યુ વાપરતા તો આ રીતે લખી શકાય. ઓકે, તો એ વાત આપણે આગળ કરીશું. ચલો, આજે આપણે જે વાત કરવી છે એ મહત્વનો મુદ્દો છે ચેપ્ટરનો વ્યતિકરણ. બરાબર છે ને. એમાંથી એક પ્રશ્ન 100% આવશે, કારણ કે ધ્રુવીભવન આ વખતે નથી. તો આપણે બુકમાં તમને જે આપેલું છે એમાં પહેલાં આપેલું છે કે સુસંબદ્ધ અને અસુસંબદ્ધ ઉદ્ગમ સમજાવો, અને પછી વ્યતિકરણ અને યંગના પ્રયોગની વાત કરેલી છે. આમાં સૌથી મહત્વનો રોલ છે યંગ નામના વૈજ્ઞાનિકનો. એમાં બે પ્રકારના વ્યતિકરણની વાતો આવશે, એની પણ આપણે ચર્ચા કરીશું. ફર્સ્ટ ઓફ ઓલ આપણે એને બેઝિક વાત પરથી જઈએ. બરાબર છે. તો વ્યતિકરણ કોને કહેવાય? પહેલી વાત આ મુદ્દો શું માગ્યું છે એ સમજવાનો. આની જગ્યાએ તમને એવું લખ્યું છે કે સહાયક વ્યતિકરણ અને વિનાશક વ્યતિકરણ સમજાવો, અથવા એની જગ્યાએ તમને આવું પણ કહે કે સુસંબદ્ધ અને અસુસંબદ્ધ ઉદ્ગમ સમજાવો, એવું પણ આવી શકે. સુસંબદ્ધ અને અસુસંબદ્ધ ઉદ્ગમ સમજાવો. જો કે અહીંયા સુસંબદ્ધ ઉદ્ગમથી જ બધું થાય, અસુસંબદ્ધ ઉદ્ગમમાં કશું થાય નહીં. બરાબર છે. વ્યતિકરણ એટલે શું? પહેલી વાત એ છે, વ્યતિકરણની ડેફિનેશન આપવી હોય કે વ્યતિકરણ કોને કહેવાય, તો વ્યતિકરણ માટે વાત એવી છે કે બે અથવા બે કરતાં વધુ તરંગોનું સંપાતીકરણ થાય.
બે અથવા બે કરતાં વધુ તરંગોનું સંપાતીકરણ થાય અને એનાથી જે નિપજતી જે અસર છે એને આપણે બોલીશું વ્યતિકરણ. એટલે આની વ્યાખ્યા આપી હોય વ્યતિકરણ તો એવું બોલી શકાય, બે અથવા બે કરતાં વધુ તરંગોના સંપાતીકરણથી નિપજતી અસરને, એનાથી શું થાય વાત આપણે આગળ કરીશું, નિપજતી અસરને વ્યતિકરણ કહે છે. જેટલું બોલીએ એટલું સરળ પણ નથી. આપણે એમ બોલ્યા કે બે અથવા બે કરતાં વધુ તરંગો ભેગા કરો એટલે ઘટના બની જાય વ્યતિકરણ, એવું મિત્રો એટલું સિમ્પલ નથી. એમાં વસ્તુ કેવી હોય તો જે તરંગો તમે સંપાત કરો છો એ બંને તરંગોની જે આવૃત્તિ છે એ ઇક્વલ હોવી જોઈએ, કોણીય આવૃત્તિ ઇક્વલ હોવી જોઈએ. તો તમે એમ કહેશો તો સિમ્પલ છે, કેવી રીતે? તો એની અંદર એવું આપણે વિચારીએ કે બે સરખા બલ્બ આપણે વિચારીએ, એક જ કંપનીના છે ને એક સરખા જ વોટ હોય, એટલે બંને સમજો કે સાઈડ વોટના બે બલ્બ લીધા આપણે અને સામે આપણે ચાલુ કરી દઈએ, ઓન કરી દઈએ, તો શું એની અંદર વ્યતિકરણ ઘટના બની જાય? કારણ કે બે તરંગો જ થયા. એટલે તમે એમ બોલો કે એક બલ્બ અહીંયાથી હું ઓન કરું આ બાજુથી, બરાબર છે, બીજો બલ્બ આપણે આ બાજુ રાખીએ, બંને સેમ છે, તો આ બે તરંગો થયા અહીંયા, એટલે બે તરંગ સામે ભેગા થવાના, તો અહીંયા વ્યતિકરણની ઘટના બની જશે. તો મિત્રો અહીંયા એ વ્યતિકરણની ઘટના નહીં બને. કેમ નહીં બને? તો તમે એમ બોલશો બંને એક જ સરખા બલ્બ છે તો આવું કેમ ન થાય? તો એક જ કંપનીના એક જ સરખા બલ્બ તમે લઈ આવો તો ભાઈ બેના તરંગ અગ્ર જે છે એ ઇક્વલ નહીં હોય, થોડોક તો ભેદ આવશે ને આવશે જ. આના માટે કન્ડિશન એવી છે કે બેમાં સહેજ પણ ડિફરન્ટ ન ચાલે. અને ડિફરન્ટ પાછો કેવી રીતે? એની સાથે કળાનો પણ ડિફરન્ટ જોવાનો છે, કળા કેવી રીતે હોય એની અંદર, બરાબર છે. તો એની અંદર યંગે જે આપણે સમજાવ્યું એ યંગના પ્રયોગની અંદર એને જે સમજ્યું હું તમને પહેલાં જ વાત કરી લઉં છું. એને શું કર્યું તો એક આઈડિયા કરી કે બે તરંગ લેવા છે અને બંને એક સરખા જ કોણીય આવૃત્તિ ધરાવતા હોવા જોઈએ. તો એના માટે એને શું કર્યું, એક જ ઉદ્ગમ લીધું અને એના બે ઉદ્ગમ અહીંયા એને બનાવવાનો પ્રયત્ન કર્યો, બરાબર છે. તો એ કેવી રીતે બન્યું એની આપણે ચર્ચા કરીશું, બરાબર. ત્યારબાદ એ તમને વધારે આઈડિયા આવશે એની અંદર. જુઓ, એટલે યંગે શું કર્યું જુઓ, તો યંગનો પ્રયોગ હું તમને સમજાવી દઉં. બે અલગ અલગ તરંગ અગ્ર લેવા એના કરતાં એક જ તરંગ અગ્રથી બે તરંગ અગ્ર બનાવવા. કારણ કે આમાં હું તમને બુક પ્રમાણે લેવા જઈશ તો તમને આઈડિયા નહીં આવે. એને આ રીતે કામ કરી દીધું. એને શું કર્યું કે એક લાકડાનું બોક્સ વિચાર્યું. એ લાકડાના બોક્સની અંદર એક બલ્બ વિચાર્યું. આપણે પ્રયોગશાળામાં પણ આ પ્રેક્ટિકલ આપણે કરી શકીએ છીએ, આપણી જોડે સાધન છે. આ બલ્બ છે, અહીંયાથી થોડી જગ્યા રાખો, બરાબર છે. અવાજ ઓછો રાખજો નીચે. સોરી મિત્રો, આ એક બલ્બ છે. આ બલ્બ આપણે ઓન કર્યો તો આમાં થશે શું કે આપણે થોડી ગેપ રાખીએ આની અંદર. આ જે છે ને એને શું કહેવાય, તો સ્લિટ કહેવાય. શું બોલાય એને? સ્લિટ, બરાબર છે. તો આ સ્લિટમાંથી પ્રકાશ બહાર નીકળશે. સ્લિટને આપણે એસ વડે દર્શાવીએ. તો આમાંથી તરંગ બહાર નીકળશે એટલે તરંગ જે થોડી જગ્યા રાખવાની અને બહુ પતલી જગ્યા રાખવાની. પતલી કેમ રાખવાની બધી વાત આપણે આગળ કરીશું. આ ઉદ્ગમ નીકળ્યું તો આ તરંગ અગ્ર કયા પ્રકારનું હશે? આ એક્ઝેક્ટલી વસ્તુ તમને સમજાવું છું. આ બુકમાં કદાચ નહીં આપેલું તમને, અથવા આ રીતે સમજાયેલું નહીં હોય. આ તરંગ અગ્રમાંથી આ જે નાની જગ્યા રાખી એમાં તરંગ અગ્ર બહાર નીકળ્યું. પછી આગળ શું કર્યું એને જુઓ. યંગ નામના વૈજ્ઞાનિકે સમજાવ્યું હતું એક જ તરંગ અગ્રમાંથી બે બનાવવાના છે આપણે. આગળ જતો એને બીજી ઘટના આવી વિચારી. આગળ જતો બીજી રચના આ રીતે રાખી હતી એને. શું કર્યું એને? તો આગળ બે સ્લીટ મૂકી દીધી, એક S1 અને બીજી S2. સમજ પડી ગઈ? આ ઉદ્ગમ S1 અને આ ઉદ્ગમ S2. આ એક જ તરંગ અગ્રના બે ભાગ પડશે પાછા, એટલે બીજું તરંગ અહીંથી આગળ નીકળવાનું છે. એક જ ઉદ્ગમમાંથી બે. આપણે એવું ન કરીએ કે બે અલગ અલગ ઉદ્ગમ લાવીએ, એમાં પ્રોબ્લેમ થશે. બે અલગ અલગ ઉદ્ગમ લાવશો તો મેં તમને કીધું કે ઘરમાં આપણે લાઇટ બંધ છે અને આપણે બે સામે બલ્બ લગાવી દીધા, હોલ્ડર બે બાજુ આપેલા છે,
બે સેમ બલ્બ આપણે ચાલુ કરી દઈએ, સેમ વોટના છે, પણ ત્યાં આપણને વ્યતિકરણ જોવા મળશે નહીં. એના માટે શું કરવું પડે કે એક જ ઉદ્ગમ લેવું પડે. એ એક જ ઉદ્ગમના આપણે બે ભાગ પાડવાના. એ જ ઉદ્ગમમાંથી અહીંયાથી જે તરંગ બહાર નીકળશે, આ આગળ ધપતું ધપતું આવ્યું, અહીંયાથી બહાર નીકળશે. થોડી જગ્યા રાખવાની એના માટે, બહુ પટલી જગ્યા રાખવાની પાછી. તો આ તરંગ આવ્યું આ રીતે. સમજ પડી? શું થાય? જુઓ, બધા ભેગા થાય છે. તરંગ અગ્રના કિરણો ભેગા થાય છે. આ તરંગ અગ્રના કિરણો ભેગા થશે અને અહીંયા આપણે પડદો મૂકેલો હોય સામે. અહીંયા શું મૂકેલો હોય મિત્રો? પડદો. અહીં પડદો હશે. તો પડદો જે છે, પડદા ઉપર તમને કંઈક એવું જોવા મળશે કે વચ્ચેના ભાગમાં પ્રકાશ જોવા મળશે, પછી ડાર્ક ભાગ જોવા મળશે, ફરી પાછો પ્રકાશ જોવા મળશે, ફરી પાછો ડાર્ક ભાગ જોવા મળશે. આવી બધી ઘટનાઓ ત્યાં જોવા મળશે અને એ વસ્તુ વ્યતિકરણ કહેવાય. એમાં જે જગ્યાએ તમને પ્રકાશ જોવા મળે, આ પ્રકાશિત ભાગ છે, તો એ જે આવશે એને આપણે બોલીશું સહાયક વ્યતિકરણ. શું બોલીશું? સહાયક વ્યતિકરણ. અને જ્યાં તમને ડાર્ક ભાગ જોવા મળે એને બોલીશું આપણે વિનાશક વ્યતિકરણ. જ્યાં વિનાશક વ્યતિકરણ રચાશે ત્યાં આપણને પ્રકાશ જોવા મળશે નહીં, અને જ્યાં આપણને સહાયકની રચના જોવા મળશે ત્યાં આપણને પ્રકાશ જોવા મળશે. તો આ બધું થાય કેવી રીતે? એને સમજવા માટે આપણે થોડીક આગળ ચર્ચા કરવી પડશે. તો આમાં જુઓ મિત્રો, એમાં એવું થશે કે પહેલાં તો આપણે એક વસ્તુ કે એક ઉદ્ગમમાંથી બે કેમ બનાવ્યા? તો આ બંને જે ઉદ્ગમ આવે ને એ સેમ કોણીય આવૃત્તિવાળા હોવા જોઈએ, બરાબર છે? એટલા માટે એક ઉદ્ગમમાંથી બે ઉદ્ગમ બનાવવા પડશે. યંગ નામના વૈજ્ઞાનિકે સમજાવે. આ યંગનો પ્રયોગ જ છે. એ છેલ્લે હું તમને દોરીને બતાવીશ. હવે આ જે બે તરંગગ્રહ આવે, એ બે તરંગગ્રહમાં શું હોય? તો આ લંબઘત તરંગો હોય. પ્રકાશના તરંગો એટલે લંબઘત તરંગો. એ લંબઘત તરંગોમાં મિત્રો એવું હોય કે એમાં શૃંગ શૃંગ અને ઘર્ત ઘર્ત, અને શૃંગ અને ઘર્ત એકબીજા પર આપાત થવાની સંભાવના રહેલી હોય. એ દરમિયાન એ શું આપાત થશે એ પ્રમાણે ત્યાં સહાયક કે વિનાશકની રચના થશે. તો પહેલાં આપણે વાત એવી કરીએ. ફર્સ્ટ ઓફ ઓલ વાત એવી કરું. જુઓ, આમાં એવું થાય કે બે જ્યારે ઉદ્ગમ અહીંથી બે અથડાય છે એકબીજા ઉપર, તો એમાં તમે જોશો તો બુકમાં જે શબ્દ વાપરેલો છે એમાં પાન નંબર 360 પર તમે જોશો તો તમે S1P અને S2P એવું લખેલું છે. તો S1P અને S2P એટલે શું? તો P બિંદુ અહીંયા વિચારીએ આપણે આ પડદા ઉપર, એટલે અહીંયા પડદો આવેલો છે એમ સમજી લો. આ પડદો અહીંયા હું સમજાવું. એનું એક્ઝેક્ટ મિડલ પોઈન્ટ એટલે આ P બિંદુ છે એમ સમજી લો. તો અહીંથી આને કાપેલું અંતર અને અહીંથી આને કાપેલું અંતર બે ઇક્વલ હોય તો બંનેનો પદ તફાવત એટલે બંને કાપેલું ડિસ્ટન્સ સેમ થાય. તેમાં લખ્યું છે કે S1P બરાબર S2P, એટલે S1P થી S2P આ અંતર અને આ અંતર ઇક્વલ હોય તો શું થશે? તો બંને તરંગે સમાન અંતર કાપેલું હોય. તો એ ઘટનાને એ સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. હવે હું તમને એ વાત કરું છું. આ તમને પહેલાં એટલા માટે સમજાવ્યું કે તમને એક્ઝેક્ટલી આઈડિયા આવશે વ્યતિકરણ શું છે, બરાબર છે? ચલો આપણે અહીંયા લઈએ વ્યતિકરણમાં શું આવશે. તો વાત એવી કરી આપણે કે બે ઉદ્ગમ લેવાના આપણે. તો ઉદ્ગમ તરીકે એક S1 અને બીજું હશે S2, બરાબર છે? આ બે એકમાંથી બે બનાવેલા હોય. અહીંયા શું હોય? તો અહીંયા પડદો હોય. ઓકે, આ પડદો છે. આ તરંગ જે જાય છે, બરાબર છે, એ તરંગ અહીંયા સંપાત થયું એમ સમજી લો. આ જગ્યાએ કોઈ ચોક્કસ બિંદુ પર આપણે એમ વિચારીએ કે આ P બિંદુ પર સંપાત થયું. આ P બિંદુ છે અને અહીંથી આપણે વિચારીએ તો કયું મોટું છે? S2P મોટા છે. આ અંતર જે છે એને આપણે કોઈ R1 આપી દઈએ, આના R2 આપી દઈએ, એવું બોલી શકાય આપણે, બરાબર છે? નામ જે આપો એ. તો આ જે આપાત થાય તો પહેલાં મિડલ પોઈન્ટ આવશે, બરાબર છે? પછી એનાથી આપણે આગળ પાછળ વાત કરી શકીએ. આ તરંગ કયા પ્રકારનું હશે? તો આ તરંગ જે છે એ લંબઘત તરંગ હશે આમ, બરાબર છે? એટલે લંબઘત તરંગ હોય એટલે સમજી લો કે બંને જે એક બિંદુ પર આપાત થાય, અહીંયા P બિંદુ જો આપણે એક્ઝેક્ટલી વચ્ચે હોય, એટલે અહીંયા જે વાત કરીએ પ્રમાણે કે S1P અને S2P એ બંને સમાન અંતર જો કાપેલું હોય એટલે એક્ઝેક્ટલી મિડલ પોઈન્ટ આવશે બેની વચ્ચેનો. મેં એમને એમ દોર્યો છે, એ ગમે તે હોઈ શકે. તો આમાં થાય શું જુઓ. તો ઉદ્ગમ તરીકે તમને જે આપ્યું છે કે Y1 P બિંદુ આગળ આ S1 ઉદ્ગમ જે છે એના માટે Y1 આપ્યું છે અને આના માટે Y2 આપ્યું છે. એટલે આપણે અહીંયા એવું વિચારીએ કે આજે વાત કરીશું છે સુસંબદ્ધ ઉદ્ગમની વાત કરીશું. સુસંબદ્ધ ઉદ્ગમ એટલે કે એની અંદર બંને તરંગોની તીવ્રતા સમાન હોય, બંને તરંગો માટે કોણીય આવૃત્તિ ઇક્વલ હોય.
અને અસુસબદ ઉદ્ગમ એટલે એની અંદર જે હશે એ બંને તરંગો એક સમાન નહીં હોય, બેની કળા પણ જુદી બની શકે. બરાબર છે. ચલો ફર્સ્ટ ઓફ ઓલ આપણે બોલીએ, ધારો કે પી બિંદુ પાસે આપાત થતા બે તરંગો y1 અને y2 છે. બરાબર છે. એટલે y1 તરીકે તમને શું આપ્યું જુઓ તો y1 એટલે S1p, આ જે છે y1 અને આ જે તરંગ આવે એ y1 તરંગ છે અને આ તરંગ જે છે y2 છે. બરાબર છે. એટલે કે અહીંયા આપણે લખીએ, નામ એનું આપીશું, બંને સમાન છે. એટલે y1 બરાબર આપણે આવું લખીએ કે એ કોસ કે સાઇન જે લો, બુકમાં કયું આપેલું છે તમને, તો બુકમાં તમને કોસ વિધેય આપેલું તો કોસ લઈએ, સાઇન લો તો પણ ખોટું નથી. y1 બરાબર a cos ઓમેગા t તથા y2 બરાબર a cos ઓમેગા t. એટલે બંને એક સમાન છે, એટલે બંનેનો કંપ વિસ્તાર ઇક્વલ છે, બંનેની કોણીય આવૃત્તિ ઇક્વલ છે. બરાબર છે. એટલે કે S1p બરાબર S2p બંને સમાન વિચારે આપણે. અહીં a ઇઝ ઇક્વલ ટુ શું આવશે, બુકમાં સ્મોલ લખ્યું છે, હું કેપિટલ લખું છું. a ઇઝ ઇક્વલ ટુ કંપ વિસ્તાર, ઓમેગા ઇઝ ઇક્વલ ટુ કોણીય ઝડપ અથવા કોણીય આવૃત્તિ, એવું બોલી શકાય. અહીં S1p ઇઝ ઇક્વલ ટુ S2p છે. બંને સમાન છે. બંને સમાન છે એટલે થાય શું તમને સમજાવો. આ પરિસ્થિતિ મિત્રો એવી થઈ કે બંને કાપેલું ડિસ્ટન્સ સેમ હશે. બંને કાપેલું ડિસ્ટન્સ સેમ હશે એટલે પરિસ્થિતિ મિત્રો એવી થાય. આ આકૃતિ આ રીતે દોરીએ આપણે. જુઓ, પી બિંદુ આપણે વચ્ચે વિચારીએ, એક્ઝેક્ટલી આપણે મિડલ પોઈન્ટ પર લઈએ. બરાબર છે. આવું થાય. બંને સેમ અંતર કાપ્યું. આ જે તરંગ છે એ y1 તરંગ છે અને આ તરંગ જે છે y2 તરંગ છે. એટલે એમાં બંને સેમ અંતર કાપ્યું એટલે પરિસ્થિતિ આવી દોરું. જુઓ કે સમજો કે અહીંથી શૃંગ ઉત્પન્ન થયું ને અહીંયા ગર્ત પૂરું થાય છે. એટલે તો આમાં પણ એવું થયું કે અહીંયા શૃંગ અને અહીંયા થયું ગર્ત. બંનેના શું આપાત થયા, તો બંનેના ગર્ત આપાત થયા, કાં તો બંનેના શૃંગ સંપાત થાય. તો એક વસ્તુ સિમ્પલ યાદ રાખો કે બે તરંગોના શૃંગ અથવા બે તરંગોના ગર્ત સંપાત થાય એક સાથે, તો ત્યાં આપણને સહાયક વ્યતિકરણ રચાશે. એટલે ત્યાં પ્રકાશની તીવ્રતા મેક્સિમમ થઈ જશે. બરાબર છે. એટલે બુકમાં જે તમને આપેલું છે એ પ્રમાણે જોશો અંદર, તો બેનો સરવાળો આપણે કરીએ, સંપાતીકરણ બિંદુ P આગળ શું પરિસ્થિતિ થાય, તો મિત્રો એમાં એવું થશે. જુઓ, સંપાતીકરણ બિંદુ આગળ એટલે મીન્સ P બિંદુ આગળ આપણે સંપાતપણાનો સિદ્ધાંત ભણતા હતા એ પ્રમાણે સંપાતીકરણ બિંદુ P આગળ આપણે વાત કરીએ તો y બરાબર આવશે y1 પ્લસ y2, બેનો શું થશે સરવાળો, અને બૈજિક સરવાળો થાય એટલે બંનેમાં ગર્ત સંપાત થયા તો બે એક જ દિશામાં આવે એટલે બેનો પ્લસ થશે. એકનું શૃંગ આવે ને એકનું ગર્ત આવે તો બાદબાકી થશે. તો અહીંયા બંનેનો સરવાળો આવશે એટલે y બરાબર થયું y1 પ્લસ y2 બંને સેમ છે એટલે અહીંયા આવશે 2a cos ઓમેગા t. y બરાબર થયું 2a cos ઓમેગા t. 2a શું આવ્યો, તો 2a એ તરંગનો કંપ વિસ્તાર આવશે અને કંપ વિસ્તાર સાથે તીવ્રતાની વાત કરીએ તો એ એના વર્ગના સમચલનમાં હોય છે, કંપ વિસ્તારના વર્ગના સમચલનમાં. તો એ પણ તમને લખ્યું છે કે તીવ્રતા 4 ગણી થશે, એવું તમને બુકમાં લખેલું છે. જુઓ, આ જે સમીકરણ છે એને હું નંબર 1 આપું. એટલે કે P બિંદુ પાસે પરિણામી જે કંપ વિસ્તાર બનશે, પરિણામી કંપ વિસ્તાર 2a થશે. એટલે કે તીવ્રતાની વાત કરીએ કે એટલે કે તીવ્રતા જે છે મિત્રો એ કંપ વિસ્તારના વર્ગના સમચલનમાં આવ્યો. લખી દો અહીંયા, કંપ વિસ્તાર 2a થશે. તરંગની તીવ્રતા અહીંયા લખીએ આપણે
તરંગની તીવ્રતા કંપવિસ્તારના વર્ગના સમચલનમાં હોવાથી અહીંયા આપણે મિત્રો એવું છે કે આઈ ચલે છે એ સ્ક્વેર આવું હોય છે હોવાથી પી બિંદુ આગળ તીવ્રતા 4 ગણી થશે, રાઈટ? કારણ કે એકની તરંગની તીવ્રતા જો I0 હોય તો અહીંયા ટોટલ જે તીવ્રતા થશે તો ધેરફોર પરિણામી જે તીવ્રતા થઈ I ઇઝ ઇક્વલ ટુ 4I0 થાય. I0 એટલે શું? તો મૂળ તીવ્રતા, જ્યાં I0 ઇઝ ઇક્વલ ટુ એની મૂળ તીવ્રતા એટલે એક તરંગની તીવ્રતા. ઓકે, અથવા એમ બોલી શકો અહીંયા બુકમાં જે આપ્યું છે એ પ્રમાણે કે I0 જે છે એ કોઈ ઉદ્ગમની તીવ્રતા, કોઈ એક, જ્યાં I0 ઇઝ ઇક્વલ ટુ કોઈ એક ઉદ્ગમની તીવ્રતા. તો અહીંયા જે પી બિંદુ પાસે તીવ્રતા આપણને જે મળશે એ એક ઉદ્ગમ કરતાં કેટલા ગણી મળશે? 4 ગણી મળશે. એવી જ રીતે જો તમે અહીંયા 3 તરંગો લેશો, આ તો 2ની વાત કરી, તો તમને જે તીવ્રતા મળશે એ 9 ગણી થશે. એટલે I ચલે છે n² મુજબ બદલાશે. કેટલા તરંગ છે? 3, તો 9 ગણી. 4 તરંગો ભેગા થાય, હું તમને MCQ તરીકે વાત કરું છું. 4 તરંગ ભેગા થાય તો ખબર પડી ગઈ 16 ગણી થશે. 5 તરંગો એક સાથે આવી ભેગા થાય તો તીવ્રતા 25 ગણી થશે. એટલે બહુ જ તીવ્રતા વધી જાય. તો આ જે મિત્રો સમજ તમને પડી એમાં જે વાત કરી છે એ આપણે સહાયક વ્યતિકરની વાત કરી છે. તીવ્રતા આ રીતે એ 4 ગણી થાય, 9 ગણી થાય તો એ સહાયક આવશે. પણ અહીંયા જો એમ વાત કરી હોત કે 2 તરંગો વચ્ચે જે કળા જે છે એ કળા આપણે વિચારી હોત કેટલી, તો એકનું શૃંગ અને એકનું ઘર સંપાત થાય તો તે આપણને ન્યૂનતમ મળતું, એટલે પ્રકાશ મળતો જ નથી. પણ એનાથી એક સ્ટેપ આગળ વિચારીએ આપણે કે એકનું એક 2π રેડિયન પછી આવે, બરાબર છે? એવું પણ બની શકે, તો પણ સહાયકની શક્યતા બને. તો જુઓ, તમને નેક્સ્ટ જે વાત કરી છે બુકમાં જે આપ્યું હોય એનાથી અલગ આપણે વાત કરી શકીએ છીએ, બરાબર છે? એટલે કે પી બિંદુ પાસે અહીંયા લખું છું, પી બિંદુ પાસે સહાયક અસહાયક કહેવાય, તીવ્રતા વધી જાય એટલે પી બિંદુ પાસે સહાયક વ્યતિકરણ રચાયું કહેવાય, બરાબર છે? બીજી કન્ડિશન આપણે એમાં એવી પણ લઈ શકીએ, આવું હોય મિત્રો. હવે તમને એમ કહેવામાં આવે કે આ જે છે એની અંદર આપણે એક સ્ટેપ આ રીતે વિચારીએ, પરિસ્થિતિ આપણે થોડી અલગ વિચારીએ. આ ઉદ્ગમ લઈએ આપણે અને સામે આપણે પડદો વિચારીએ. ચલો, 2 ઉદ્ગમ છે, એક S1 અને બીજું છે S2. અહીંયા મિત્રો પડદો છે, બરાબર છે? આ પડદો. ચલો, આ પી બિંદુ આપણે અહીંયા વિચારીએ, આ પી બિંદુ છે. આ તરંગ જે છે એમાંથી ઉદ્ગમ આ રીતે ગયું કે આનું ડિસ્ટન્સ જે કાપ્યું એ આ રીતે છે, બીજું જે છે એ આ રીતે છે, પણ એમાં આપણે થોડું ડિસ્ટન્સ લાંબુ જોઈશે, બરાબર? નજીક રાખીએ થોડું એને, એટલે વધારે આઈડિયા આવે. S1 S2 આ પડદો. પી બિંદુ આપણે અહીંયા વિચારીએ, અહીંથી જે તરંગ ગયું એ આટલું ગયું, એટલે કેટલું અંતર કાપ્યું એને? તો 2π કાપ્યું કહેવાય. અહીંથી જે તરંગ ગયું એને આટલું કાપ્યું. ચલો, આને જે ડિસ્ટન્સ કાપ્યું એ 2π રેડિયન કાપ્યું. આને 2 તરંગ કાપ્યા એટલે કેટલા કાપ્યા? 4π કાપ્યા. તે જ રીતે આપણે એમ બોલીએ, તે જ રીતે y1 બરાબર આપણે એવું વિચારીએ કે a cos ωt
બરાબર છે, તથા y2 બરાબર ડિફરન્ટ કેટલો, તો a cos ઓમેગા ટી. આમાં ને આમાં ડિફરન્ટ કેટલો છે, તો એકમાં જે કળા છે એ પ્લસ 2π વધારે છે કાં તો 2π ઓછી છે, બેમાંથી ગમે તે તમે લઈ શકો છો. જો બુકમાં તમને જે આપ્યું છે એમાં -4π ને એવું લખેલું છે, 2π પણ લઈ શકાય. તમને એમ કહું કે એમાં 2π પાછળ છે એમ બોલીએ આપણે, તો a cos ઓમેગા ટી -2π એમ બોલીએ આપણે, cos ઓમેગા ટી -2π. 2π એટલે 180. તો આમાં થયું શું જુઓ કે આના કરતાં આ 2π વધારે કાપે છે, એટલે 2π રેડિયન પાછળ છે એમ બોલીએ આપણે. તો બંનેનું શું આપાત થયું, ઘટ જ આપાત થયું. બરાબર છે. તો આ બંને વચ્ચે શું થશે, ઘટ અથવા શૃંગ સંપાત થાય તો સહાયક વ્યતિકરણ રચાશે. તો એવી કન્ડિશનમાં પણ તે આપણને પી બિંદુ પાસે સહાયક વ્યતિકરણ રચાય. એવી રીતે તમને એમ બોલું, આ બધું નહીં લખો તો પણ આઈડિયા આવશે. તમને એમ બોલું કે આ તરંગ વચ્ચે કન્ડિશન એવી થઈ કે આ ઉદ્ગમ S1 છે, આ ઉદ્ગમ S2 છે, આને આટલું કાપ્યું અને આટલું કાપીને આવે. જુઓ, આ 1, આ 2 અને આ 3. તો શું થયું, આને કેટલું કાપ્યું, તો આને કાપ્યું 6π અને આને કેટલું કાપ્યું 2π. ચલો, બેનો ડિફરન્ટ કેટલો થયો 4π. 4π થયો એટલે બંનેનું ઘટ કે શૃંગ સંપાત થાય. એટલે કહેવાનો મતલબ સિમ્પલ એ છે કે બે તરંગોના શૃંગ અથવા ઘટ સંપાત થાય તો આપણે તે પી બિંદુ પાસે સહાયક વ્યતિકરણ રચાશે. પણ મિત્રો એમાં એવું થાય, અહીંયા આપણે લખી નાખીએ, પેલામાં નોંધ સ્વરૂપે લખી શકો છો. પી બિંદુ પાસે સહાયક વ્યતિકરણ આપણે રચાતું કહેવાય. તે જ રીતે બે તરંગો વચ્ચે બધું લખવું નથી આપણે, તે જ રીતે બે તરંગો વચ્ચે જે કળા તફાવત છે, કળા તફાવત આપણે 0, 2π, 4π, પહેલામાં 0 હતું, બરાબર, 2π હોય, 4π હોય, 6π ડેશ ડેશ, બરાબર છે, હોય તો તે બે તરંગો વચ્ચે કયું વ્યતિકરણ કહેવાય, સહાયક વ્યતિકરણ રચાશે. હવે એવી જ વાત આપણે એમ કરીએ કે એની અંદર જો આવું હોય કે બે તરંગો વચ્ચે આપણે કળા ડિફરન્ટ છે, π, 3π એમ હોય, એટલે આપણે આવું લઈએ કે ઉદ્ગમ S1 અને ઉદ્ગમ S2. અહીંયા આપણે પી બિંદુ પાસે વાત કરીએ, આ જગ્યાએ સમજી લો કે આને ડિસ્ટન્સ આટલું કાપ્યું અને આને આટલું કાપ્યું. ચલો, શું પરિસ્થિતિ થઈ અહીંયા, તો આને જે ડિસ્ટન્સ કાપ્યું એ 2π છે અને આને જે કાપ્યું એ કેટલું છે 3π, દોઢ તરંગ છે. તો બે વચ્ચે કળા કેટલી થઈ, તો બે વચ્ચે જે કળા એ π, બરાબર છે. એટલે તમને બીજું ઉદાહરણ એવું આપી શકાય કે બે તરંગો વચ્ચે જે કળા ડિફરન્ટ છે એ કેટલો હોય, તો π હોય, 3π હોય, તો એકનું શૃંગ આવે અને એકનું શું આવે, ઘટ આવે. તો પી બિંદુ પાસે આપણને તીવ્રતા 0 મળશે. કારણ કે એમાં થાય શું જુઓ, ધારો કે y1 બરાબર આવું હોય કે a cos ઓમેગા ટી તથા y2 બરાબર આપણે આવું બોલીએ કે a cos ઓમેગા ટી -π. ઓકે, તો ધેરફોર y બરાબર આપણે બોલીએ કે y1 પ્લસ y2. તો y1 પ્લસ y2 શું થાય, તો cos ઓમેગા ટી -π. જુઓ, તમને આપેલું છે અંદર પાન નંબર 361 પર લખેલું છે. જુઓ મિત્રો કે આનો મતલબ શું થાય, એમાં તમે +π કરો અથવા તો આપણે એમાં બોલી શકીએ કે +3π કરો, એમાં કંઈ બી ડિફરન્ટ કરો. આનો મતલબ શું થશે, cos ઓમેગા ટી +π કે -π બોલો, તમે પાછળ જાઓ કે આગળ જાઓ, આનો મતલબ શું થશે, તો આનો મતલબ થશે -cos ઓમેગા ટી. વિરુદ્ધમાં આવે એટલે cos 0 એટલે 1, તો cos π એટલે -1. તો y બરાબર y1 પ્લસ y2 મુજબ એટલે શું થશે, તો y બરાબર
0 થાય. તો ધેરફોર P બિંદુ પાસે તરંગની તીવ્રતા એટલે P બિંદુ પાસે પ્રકાશની તીવ્રતા 0 થશે, જેને કયું વ્યતિકરણ કહેવાય? જેને વિનાશક વ્યતિકરણ કહે છે. એટલે કે જનરલ સર લખું એટલે કે P બિંદુ પાસે કડા તફાવતની આપણે વાત કરીએ, કડા તફાવત કેટલો હોય? પાઈ, 3 પાઈ, 5 પાઈ, 7 પાઈ ડેશ ડેશ. તો તે બિંદુ પાસે કયું વ્યતિકરણ? વિનાશક વ્યતિકરણ રચાશે. સિમ્પલ વાત છે મિત્રો, બહુ ઇઝી વાત છે કે બે તરંગોનું સંપાદીકરણ થાય એમાં શૃંગ અથવા ઘડઘડ સંપાદ થાય. એ ક્યારે શક્ય બને કે બે વચ્ચે કડા 0, 2 પાઈ, 4 પાઈ એમ હોય તો સહાયક, અને એકનું શૃંગ અને એકનું ઘર્ત આવે. ક્યારે આવે? પાઈ, 3 પાઈ એટલે અડધું, દોઢ, અઢી એમ આપણે વિચારીએ તો એ બે વચ્ચે એકનું શૃંગ આવે અને ઘર્ત આવે એટલે ટોટલ 0 થઈ જાય, કારણ કે બેના કંપવિસ્તાર સેમ હોય. એટલે કંપવિસ્તાર સેમ એટલે એકનું પ્લસ ને માઇનસ 0 સંપાદીકરણ મુજબ. તો આ રીતે આપણે વાત કરી શકીએ. અને હવે આપણે વાત કરીશું આગળ એમાં બેની કન્ડિશન લઈશું. એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે નીટ માટે પણ, IMP. હવે આપણે એની કન્ડિશન તારવીશું કડા તફાવત અને પદ તફાવતના આધારે.